જય ગણેશ. ગણેશ એટલે કરેજ અને ક્રિએટિવિટીના દેવ, ડિટેલિંગ અને ડેડિકેશનના દેવ, વિઝડમ અને વિટીનેસના દેવ. ખરેખર તો પ્રથમ વંદનીય છે, પ્રથમ પૂજનીય છે અને વિઘ્નહર્તા છે. અને સો મચ સો દેટ કે ગણપતિનું નામ એ નાઉન મટી અને ક્રિયાપદ બની ગયું છે. આપણે કહીએ છીએ ને, આ ગામનું અમે શ્રી ગણેશ કર્યું. નામ જ ક્રિયાપદ બની જાય એટલી આ ફેસિનેટિંગ વાત છે. અને જેટલી ફેસિનેટિંગ એમની જન્મની સ્ટોરી છે, એનાથી પણ ફેસિનેટિંગ એમનું સ્વરૂપ છે. ગણપતિજીનું સ્વરૂપ જોઈએ તો ખ્યાલ આવે કે બહુ અનયુઝ્યુઅલ ક્વોલિટીઝ છે. એલિફન્ટ હેડ, હાથીનું માથું. અને ખરેખર હાથી એક બહુ અનયુઝ્યુઅલ એન્ડ રેરેસ્ટ ઓફ ધ રેર કહેવાય એવી ક્વોલિટીઝનો ધણી છે. હાથી આમ જંગલમાં ચાલ્યો જતો હોય તો જાણે એમ લાગે કે કોઈ રોયલ કિંગ વોક લઈને ચાલ્યો જાય છે, કોઈ રોયલ રાજા ચાલ્યો જતો હોય. અને હાથી ચાલતો હોય તો વચ્ચે ગમે તેટલી નડતર આવે, ઓબ્સ્ટેકલ્સ આવે, વિઘ્નો આવે, એને કચડીને ચાલ્યો જાય. કદાચ એટલે જ ગણપતિનું નામ વિઘ્નહર્તા તો નહીં હોય. અને બીજાના વિઘ્નો હરવા માટેની પહેલી કન્ડિશન એ છે કે વ્યક્તિને પોતાની અંદર વિશ્વાસ હોય, આત્મવિશ્વાસથી લબાલબ હોય. વેસ્ટર્ન વર્લ્ડ આજે એન્ટીબોડી શેમિંગ આખું મૂવમેન્ટ ચલાવી રહ્યું છે કે તમે જેવા પણ હો, કાળા હો, ગોરા હો, જાડા હો, પાતળા હો, ઊંચા હો, નીચા હો, તમારી જે પણ પ્રકારનું કદકાઠી શરીર હોય, પણ તમને પોતાનું શરીર પ્રિય લાગવું જોઈએ, એનો પૂર્ણ સ્વીકાર હોવો જોઈએ. સેલ્ફ એક્સેપ્ટન્સ બ્રિંગ કોન્ફિડન્સ વિચ ઇઝ નેસેસરી ટુ રિમૂવ અધર્સ ઓબ્સ્ટેકલ્સ. બીજાના વિઘ્નો હરવા માટે વ્યક્તિને પોતાની અંદર તો આત્મવિશ્વાસ હોવો જોઈએ. અને આમ ગણપતિજી તમે જુઓ, સુંદરતાની જે પરિમાણો છે, એના જે ડેફિનેશન છે, એના એક પણ પરિમાણોમાં ગણપતિજી બંધ બેસતા નથી. ટોલ, ડાર્ક, હેન્ડસમ, આ વ્યાખ્યામાં ગણપતિ ક્યાંય બંધ બેસે નહીં. પણ છતાંય આપણને એ મોહક લાગે છે, સુંદર લાગે છે, દર્શનીય લાગે છે. ગણપતિજીના લોંગ બિગ ઇયર્સ જે પ્રતીક આપણને સૂચવે છે, લિસન મોર, વધુ સાંભળો. માણસની બેઝિક અને મોસ્ટ ઇન્ટેન્સ જરૂરિયાતોમાંની એક જરૂરિયાત છે કે મને કોઈ સાંભળે. બીઇંગ હર્ડ ઇઝ ધી મોસ્ટ ઇન્ટેન્સ હ્યુમન નીડ. આપણને તમે જોજો, આપણા જીવનમાં પણ તમને અનુભવ હશે કે તમારો સૌથી પ્રિય વ્યક્તિ એ જ વ્યક્તિ હશે કે જે તમને સાંભળતો હોય. When you talk about something that you already know, and when you listen, you get to know about something that you didn't know. So in talking you don't grow, only in listening you grow. સાંભળો બધાયનું અને ઘણું સાંભળો અને સમજો કાંઈ નહીં તોય નકામું. મહાભારતનું બીજ જ્યારે વ્યાસજીના ચિત્તમાં આવ્યું અને લેખકની શોધમાં નીકળ્યા કે કોઈ એવો સ્ક્રાઇબ મને મળી જાય કે જેમની સામે હું મહાભારતના 100,000 વર્સિસ બોલતો જાઉં અને કોઈ લખી દે. અને શોધમાં નીકળ્યા ત્યારે બ્રહ્માજીએ સૂચન કર્યું કે ગણપતિજી જેવો લેખક, એવો સ્ક્રાઇબ તમને બ્રહ્માંડમાં ક્યાંય નહીં મળે. વ્યાસજી ગયા પોતાની ઓફર લઈને કે વિલ યુ રાઇટ ઇટ ફોર મી? ઓફકોર્સ આઈ વિલ ડુ, બટ ઓન વન કન્ડિશન. અને ગણેશજી શરત મૂકે છે કે આઈલ સ્ટોપ રાઇટિંગ ધ મોમેન્ટ યુ સ્ટોપ ડિક્ટેટિંગ. તમે જ્યાં બોલવાનું બંધ થયા ત્યાં મારી કલમ બંધ થઈ જશે. હવે હું પછી ઊભો થઈ જઈશ. વ્યાસજીએ કીધું ઓકે મંજૂર, પણ મારી પણ એક શરત છે. યુ વિલ ઓનલી રાઇટ ઇટ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. તમને ન સમજાય ત્યાં સુધી તમે એક પણ શબ્દ નહીં લખી શકો. બિગ ઇયર્સ ડઝ નોટ જસ્ટ મીન લિસનિંગ, ઇટ મીન્સ લિસનિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ. અને આપણે શું કરીએ છીએ, પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ હોય, વી આર ડુઈંગ કોમ્બેટિવ લિસનિંગ. આપણે સામેવાળા વ્યક્તિને સમજવા માટે સાંભળતા નથી, એને બે જવાબ બીજા સામે ચોપડવા માટે સાંભળીએ છીએ. ઘરે પતિ પત્ની વચ્ચે આ થતું હોય, ઓફિસમાં બોસ એમ્પ્લોય વચ્ચે આ થતું હોય, માર્કેટમાં, પ્રોફેશનલ લાઈફ, બધી જગ્યાએ આ હાલત છે. એક બાળક પોતાના પપ્પાને પૂછતું હતું કે પપ્પા, ગન અને મશીન ગનમાં શું ફરક? અને પપ્પા બિચારા હસતા બોલ્યા કે બેટા, હું બોલું એને ગન કહેવાય અને તારા મમ્મી જે બોલે એને મશીન ગન કહેવાય. ધડ 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 ચાલુ જ. આપણે કોઈને સમજવું નથી, બસ આપણે સમજાવવું જ. ગણપતિજીના મોટા કાન દરેક પતિને સૂચવે છે કે તમારી પત્નીને સાંભળો અને સમજો. કારણ કે ઘરમાં નારી છે તો આપણને ગણેશ ઉત્સવમાં ઘીમાં લચપચતા ચૂરમાના લાડુ જમવા મળે છે. અને દરેક મંગલ કાર્યોમાં જેમ આપણે ગણેશ વંદના કરીએ છીએ એમ નારી વંદના કરવાની પણ ટેવ રાખવી. કારણ કે આ ઘરના વિઘ્ન કરતા જો વિફર્યા
તો પછી વિઘ્ન હરતા એમાં કાંઈ મદદ નહીં કરી શકે, કારણ કે એને પણ બે સાચવવાની છે, રિદ્ધિ અને સિદ્ધિ. કદાચ એટલે જ તો દર વર્ષે એ આપણા ઘરે પોતાનો થાક ઉતારવા માટે આવતા હશે. જરૂરી છે ને રિલેશનશિપમાં. આ પણ એક બહુ મહત્વની વાત છે કે રિલેશનશિપમાં થોડી સ્પેસ, થોડું ડિસ્ટન્સ પણ મીઠાશ લઈ આવે. દર વર્ષે બાપા આપણા ઘરે થાક ઉતારવા માટે આવી જાય. આમ કહેવત છે ને કે નજીકનું જે ચિત્ર હોય એ પણ ન દેખાય, તો થોડુંક એક માપસર ડિસ્ટન્સ દરેક વસ્તુમાં જરૂરી હોય. કુછ રિશ્તોं કા નમક દૂરી હોતા है, कभी ना मिलना भी जरूरी होता है. So Ganeshji has big ears, but the hall that enters the brain is very small. So listen to all, trust few, and follow one. And miserable is a person who has big ears but not a big brain. સાંભળે બધાયનું અને એને પ્રોસેસ કરવા માટેની બુદ્ધિ જો નાની હોય, બુદ્ધિ જો ટૂંકી હોય, તો એના જેવો બિચારો વ્યક્તિ દુનિયામાં બીજો કોઈ ન મળે. And what use of a talent if it is not supported with big head, big brain? ટેલેન્ટ, જ્ઞાન, આ બધી વસ્તુને આપણે તો જ ચેનલાઇઝ કરી શકીએ જો એને પ્રોસેસ કરવા માટે એક બિગ હેડ, એલિફન્ટ સાઇઝડ બુદ્ધિ. એક પ્રતીક છે, હાથીનું મસ્તક એટલે એક પ્રતીક છે કે હાથીના મસ્તક જેટલી વિશાળ બુદ્ધિ એ સપોર્ટ કરવી જોઈએ તમારા ટેલેન્ટને, તમારા જ્ઞાનને. હું હમણાં સફળ લોકોની બાયોગ્રાફીઝ વાંચતી હતી અને એમાં ઘણા બધા અલગ અલગ ફિલ્ડની અંદર સફળ થયેલા લોકોનું આખું ચરિત્ર હતું અને એમાં મને બે વ્યક્તિત્વો જે આપ સૌ એને પણ જાણતા હશો, એમની સફળતા વિશે બોલ્યા. એક તો બધાના, આપ સૌના બધાના ફેવરિટ છે અક્ષય કુમાર, અભિનેતા છે, અને બીજા શકીરા જે વર્લ્ડમાં રિનોન્ડ સિંગર છે. બે વ્યક્તિનો એક જેવો જવાબ હતો. અલગ અલગ દેશમાં રહેલા, અલગ અલગ સંસ્કૃતિમાં મોટા થયેલા, પણ અક્ષય કુમારે કીધું કે મારા જેવી ચહેરો કે મારા જેવું બોડી કે એવા તો હજારો લોકો રોજ મુંબઈની અંદર ખાબકે છે. કેટલા લોકો નવા આવે છે, હજારો લોકો. મારા કરતાં વધારે હેન્ડસમ હોય, મારા કરતાં વધારે રૂપાળા હોય, મારા કરતાં વધારે સારો ડાન્સ કરતા આવડતો હોય, અથવા તો મારા કરતાં વધારે સારો અભિનય, એક્ટિંગ કરી શકતા હોય, કોમેડી સારી કરી શકતા હોય, એક્શન સારું કરી શકતા હોય, એવા હજારો લોકો દુનિયામાં છે. પણ સફળતા મને મળી છે કારણ કે મેં મારી બુદ્ધિને, મેં મારી એનર્જીને, મેં મારા ટેલેન્ટને ચેનલાઇઝ કરવા માટે મારા બિગ હેડનો યુઝ કર્યો. આ બહુ મહત્વની વાત છે, બહુ સટલ યેટ વેરી ઇમ્પોર્ટન્ટ. દુનિયામાં સૌથી નબળી પ્રજાતિઓમાંની આપણે છીએ. આપણા પગ કરતાં વાઘના પગ વધુ ઝડપથી દોડે, બરાબર? આપણા શરીર કરતાં બીજા કેટલા બધા, આપણી આંખ કરતાં બિલાડીની આંખ વધુ તીક્ષ્ણ છે, આપણા નાક કરતાં કૂતરાનું નાક વધારે પાવરફુલ છે. આપણી બધી એક એક ઇન્દ્રિય, આપણા એક એક બોડી ઓર્ગન્સ કરતાં પશુઓના બોડી ઓર્ગન્સ વધારે પાવરફુલ છે. બટ દે કુડ નોટ રૂલ ધ વર્લ્ડ, બટ વી હોમોસેપિયન્સ, વી હ્યુમન બીંગ કુડ રૂલ ધ વર્લ્ડ બિકોઝ ઓફ ધ સિમ્પલ રીઝન કે વી હેવ બિગર બ્રેઇન. માણસ પાસે બીજા બધા પશુઓ કરતાં આ જે બુદ્ધિનો, મગજનો જે હિસ્સો છે એ પ્રમાણમાં મોટો છે. એના કારણે આગળ વધી શક્યો છે. અને ચિમ્પાન્ઝી અને આપણા ડીએનએમાં જો કોઈ ફરક હોય, કહેવાય છે કે 99.9% આપણું અને ચિમ્પાન્ઝીનું ડીએનએ, આપણું શરીરનું આખું સંરચના મેચ ખાય છે. ખાલી 0.1%માં એ વાંદરા રહી ગયા અને આપણે મનુષ્યો થઈ શક્યા. અને એનું કારણ જો જોવા જઈએ તો છેલ્લા 4 લાખ વર્ષોમાં જે ઉત્ક્રાંતિ થઈ એમાં માણસે આ આંગળી અને આ અંગૂઠાને મેળવી અને વચ્ચે કલમ પકડવાની જે શક્તિ માત્ર ને માત્ર જે હ્યુમન બીંગમાં છે, એના કારણે મનુષ્ય બીજી બધી પ્રજાતિઓથી આગળ વધી ગયો. અને ફ્રોમ કેવ્સ ટુ કલ્ચર, to societies, to houses, to skyscrapers, to undersea housings, આ બધું આપણે પામી શક્યા માત્ર ને માત્ર આપણા બિગ બ્રેઇનના કારણે. મોટા કાન, મોટી બુદ્ધિ અને સાથે ક્રિએટિવિટી. ગણપતિજી કરે જ અને ક્રિએટિવિટીના દેવ છે. આ વાત આપણે સૌ નાના હતા ત્યારે સાંભળી છે કે ગણેશજી અને પોતાના ભાઈ કાર્તિકેયજી વચ્ચે રેસ થાય છે. માતાજી કહે છે પાર્વતીજી કે તમારા બે ભાઈઓમાંથી જે આખા બ્રહ્માંડનું પહેલું એક ચક્કર લગાવી અને પાછો કૈલાશમાં જે પહેલાં આવે એ વિજેતા થાય.
અને આ વાત સાંભળી રેસ શરૂ થઈ અને કાર્તિકેયજી તો પોતાના વાહન ઉપર મોર ઉપર સવાર થઈ અને બ્રહ્માંડનો ચક્કર લગાવવા માટે નીકળી પડે છે. અને ગણપતિજી વિચાર કરે છે કે આપણા શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે જે પિંડે તે બ્રહ્માંડે, જે આપણા પિંડમાં છે, જે શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે. અને મારો પિંડ મારા માતા પિતાના પિંડમાંથી બન્યો છે, તો મારા બ્રહ્માંડના સર્જક મારા માતા પિતા છે, તો હું એમને એક ચક્કર લગાવું એ બ્રહ્માંડને આ એક ચક્કર લગાવ્યા બરાબર કહેવાય. અને બહુ સટલ, ઝીણી પણ ઇમ્પોર્ટન્ટ વાત છે. કાર્તિકેયજી ચક્કર લગાવવા જાય છે ધ વર્લ્ડને, ધ યુનિવર્સને, અને ગણેશજી ચક્કર લગાવે છે, પ્રદક્ષિણા ફરે છે માય વર્લ્ડને, મારી દુનિયાને, મારા બ્રહ્માંડને. અને ધ વર્લ્ડ કરતાં કોઈ પણ વ્યક્તિ માટે માય વર્લ્ડ હંમેશા મોટું અને ઇમ્પોર્ટન્ટ હોય છે. અને બીજી દ્રષ્ટિએ, બીજા એંગલમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે, ઘણી વખત વિનોદમાં આપણને આ નાના છોકરાઓને, ભૂલકાઓને આ વાત કહેતા હોય ત્યારે આપણે વિનોદમાં એવું સમજતા હોય કે ગણપતિ સ્થૂળ શરીર ધરાવે છે, જાડું શરીર ધરાવે છે, અને સ્થૂળતા અને આળસ હંમેશા લગોલગ જતી હોય. બધાને એમ થાય આળસથી ગણપતિજીએ નાનું પ્રદક્ષિણા ફરી અને વિજેતા બન્યા. આ સ્થૂળતા નથી, આ ક્રિએટિવિટી છે. અને બિલ ગેટ્સ, અમેરિકાના માઇક્રોસોફ્ટ કંપનીના ખૂબ મોટા ઉદ્યોગપતિ, એમ કહેતા હંમેશા કે તમારે કોઈ મહત્ત્વના કામો કરવા હોય તો તમારા ટીમના અમુક લેઝી લોકોને, થોડાક આળસુ લોકોને એ કામ સોંપી દેવું. શું કામ? કારણ કે એની પાસે 1001 નુસ્ખા એવા રેડી હોય કે જેનાથી કોઈ પણ કામ શોર્ટકટમાં કેવી રીતે કરી શકાય, એની પાસે નુસ્ખાઓ હંમેશા તૈયાર જ હોય. સો ઇટ્સ ઇઝી ટુ કન્ટિન્યુ ટુ ડુ ધ થિંગ્સ દેટ આર ટ્રેડિશનલ, બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સ્ટેપ આઉટ એન્ડ ડુ ધ સેમ ટ્રેડિશનલ થિંગ બટ ઇન અ ન્યૂ વે. એક વાત ગણપતિજીના વાહન ઉંદરની. હમણાં મારે એક એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચર આપવા માટે જવાનું થયું અને ત્યાં બધા સ્ટુડન્ટ્સ બેઠા હતા અને વિનોદમાં એકબીજા સાથે વાતો કરે કે ગણપતિજી નક્કી આઈટી પ્રોફેશનલ હોવા જોઈએ. તો મેં પૂછ્યું કેમ? તો કે હી ઇઝ ઓલવેઝ ફાઉન્ડ અરાઉન્ડ અ માઉસ. સો ગણપતિજીનું માઉસ, એનું ઉંદર, એક કામનાનું પ્રતીક છે. લોકો ભલે કહેતા હોય કામનાને મારો મારો મારો, બધા લોકો આપણે જ્યાં પણ જઈએ આ બધા ઉપદેશોથી આપણે પણ હવે તૃપ્ત થઈ ગયા છીએ. તો કામનાઓને મારી શકાતી નથી, તમે ધારો તો પણ ન મારી શકો, માત્ર એને કાબૂમાં લેવાની છે. યુ નીડ ટુ બી ધ માસ્ટર ઓફ યોર ડિઝાયર્સ. નહીતર એ જ ડિઝાયર્સ, એ જ કામનાઓ ઉંદરની જેમ આપણા જીવનને કોતરી કોતરી અને બેહાલ કરી નાખે છે. અને ગણપતિજીનું મોટું બેલી એ તો કેમ ભૂલાય? વિશાળ મોટું પેટ એક જનરોસિટીની, ઉદારતાનું લક્ષણ છે કે એમાં સારું નરસું બધું સમાય, સર્વ સમાવેશ, ટોલરન્ટ. અને આ બધી હમણાં ચર્ચાઓ ઘણી થોડાક નજીકના ભૂતકાળમાં થઈ, ઇઝ ઇન્ડિયા ટોલરન્ટ કન્ટ્રી ઓર ઇનટોલરન્ટ કન્ટ્રી, આ બધી વાતો આપણે ત્યાં બહુ થાય. અને હું તો આખા વિશ્વના ઇતિહાસની અને સંસ્કૃતિઓનું મને વાંચન એ મારો પ્રિય સબ્જેક્ટ રહ્યો છે. અને જ્યારે હું નિષ્પક્ષ એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ ધરાવીને પણ આ વાત વિશે વિચારું તો મને સમજાય કે સનાતન સંસ્કૃતિ જેવી ટોલરન્ટ, સહિષ્ણુ અને સર્વ સમાવેશ સંસ્કૃતિ દુનિયામાં બીજે ગોતવી પણ અઘરી છે. તો ગણપતિજીનું મોટું પેટ એ સારા નરસા બધી વાતોનું સમાવેશ, એ મોટું બેલી એ સૂચવે છે. અને એમનું હાથમાં મોદક. સો તમે ક્રિએટિવ હો, ઇન્ટેલિજન્ટ હો, તમારામાં વિઝડમ હોય, જ્ઞાન હોય, પ્રતિભા હોય, ટેલેન્ટ હોય, you have love and affection for people, you listen to them, you care for them, you have dedication for them, તો એનું રિવોર્ડ તમને મળે જ છે. અને એ છે મીઠા મોદકના સ્વરૂપમાં, મીઠા લાડુના સ્વરૂપમાં. અને મારે છેલ્લે જે તમારી સાથે વાત કરવાની છે એ છે વિસર્જનના ઉત્સવની. ગણપતિજીના વિસર્જનનો ઉત્સવ હોય કે બંગાળમાં દુર્ગા પૂજા પછી દુર્ગા માનું જ્યાં વિસર્જન થતું હોય એ ઉત્સવ હોય, આપણે ખૂબ ધૂમધામથી અને રંગે ચંગે આ ઉત્સવો ઉજવીએ છીએ. અને જોવા જઈએ તો દુનિયામાં ભગવાનોના પ્રાગટ્યના ઉત્સવ તો દરેક સંસ્કૃતિઓમાં મનાય છે, પણ એના વિસર્જનનો પણ એક ઉત્સવ હોય, એને પણ નાચતા ગાતા ધૂમ મચાવતા એનો વિસર્જન થતું હોય. આ માત્ર ને માત્ર ભારતીય સનાતન સંસ્કૃતિમાં જોવા મળે છે કે અહીંયા વિસર્જન અને મૃત્યુનો પણ ઉત્સવ છે.
અંગ્રેજો જ્યારે શરૂમાં કોલોનિયલ એરાનો જ્યારે શરૂઆત થઈ અને અંગ્રેજો જ્યારે શરૂઆતમાં ભારતમાં આવ્યા અને લોકોને જોયું કે અહીંયા કોઈ બાળકનો જન્મ થાય તો લોકો ગીત ગાય, એમનું મુંડન થાય તો ગીત ગાય, લગ્ન પ્રસંગે ગીત હોય, બાળકને ત્યાં બાળક, દીકરાને ત્યાં બાળક આવે એને પણ ત્યાં ગીત હોય, દરેક બાબતના ગીતો છે. ત્યારે અંગ્રેજો રમૂજમાં કોઈને પૂછ્યું કે આ બધા તો પ્રસંગો બરાબર છે, પણ મૃત્યુ એ વખતે શું? ત્યારે ભારતના લોકો જવાબ આપે કે મૃત્યુ થાય તો શું થઈ ગયું, અમે મૃત્યુના પણ ગીતો ગાશું, પણ અમે ગીત ગાતા અટકશું નહીં. આ મૃત્યુનો પણ ઉત્સવ હોય, કારણ કે કોઈ પણ વસ્તુનું બિગિનિંગ નથી અને કોઈ પણ વસ્તુનો એન્ડ નથી. આ જ સનાતન સંસ્કૃતિનો ક્રક્સ છે કે જે અનંત છે, અનાદિ છે. સાયકલિકલ ટ્રાન્સફોર્મેશન, સાયકલિકલ ટ્રાન્ઝિશન, એમાંથી હું ને તમે પસાર થયા રાખીએ છીએ. તો આખા દેશમાં આ ગણપતિ ઉત્સવની ધૂમધામ છે. એવામાં આપણે ગણપતિજીના સ્વરૂપમાંથી જીવન જીવવાની ઘણી ચાવીઓ મેળવી. તો ભારત અને વિશ્વની અનેક સંસ્કૃતિઓને એ જ ટ્રેડિશનલ વાતો, એ જ ટ્રેડિશનલ પાત્રોમાંથી આપણે એને એક નવા સંદર્ભમાં, નવી લેન્સમાં, નવા પર્સ્પેક્ટિવથી જાણીએ. અને આ જ વાતો જાણવા માટે આપ મારી ચેનલ સાથે જોડાઈ શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. માઇથોલોજી, પુરાણો અને વિશ્વ સંસ્કૃતિને નવા સંદર્ભમાં જાણવા માટે. જય હિન્દ.